મને ખબર છે કે જ્યારે પ્રેમ છોડીને જાય ને ત્યારે શું હાલત થાય છે. ના કોઈની સાથે વાત કરવી ગમે છે, ના કોઈની સાથે રહેવું ગમે છે. અરે જિંદગીમાં ભલે ને ગમે એટલી ખુશી હોય, પણ કોઈ ખુશીનો મોહ નથી રહેતો. બસ આખો દિવસ એના વિચારોમાં રહેવું, એની વાતોમાં રહેવું, રડ્યા કરવું અને એકલા રહેવું. આ હોય છે જ્યારે પ્રેમ છોડીને જાય છે ત્યારે. અને આવા ટાઈમે જ્યારે આપણા નજીકનો વ્યક્તિ કે કોઈ મિત્ર આપણને સલાહ આપે ને કે ચાલ છોડી દે, હવે ભૂલી જા, એ બધું પતી ગયું, જિંદગીની નવી શરૂઆત કરે, ત્યારે સૌથી વધારે એ આપણને દુશ્મન લાગે છે. કારણ કે જ્યારે પ્રેમ છોડવાની કોઈ વાત કરે છે ને ત્યારે દિલને કોઈ દિવસ નથી ગમતું, પછી ભલે ને એ સાચો હોય. અને આવા ટાઈમે તમને હજારો પ્રકારના વિચાર આવશે. તમને એવું પણ થશે કે ચાલ ને, આટલો બધો પ્રેમ કર્યો, મને છોડીને ગયું છે એ વ્યક્તિ, તો એને બદનામ કરી નાખવું, આમ કરી નાખવું, તેમ કરી નાખવું. ઘણા બધા પ્રકારના વિચાર આવશે. અને જ્યારે માણસ વ્યક્તિગત રીતે મેન્ટલી તૈયાર નહીં હોય ને તો એને મરવા શીખના પણ વિચાર આવશે. પણ ખાસ કરીને આવા ટાઈમે તમારે શું ધ્યાન રાખવાનું છે ને એ પહેલા જોઈ લેજો. જ્યારે પ્રેમ છોડીને જઈને તમારા મગજની અંદર એવો વિચાર આવે ને કે એને બદનામ કરી નાખવું, એને સમાજમાં અલગ રીતે ચિતરી નાખવું, એની જોડે ઝઘડો કરી નાખવું, એની ફેમિલી જોડે ઝઘડો કરી નાખવું, તો હવે ચેતી જજો. કારણ કે આ સૌથી ડેન્જર વિચાર છે પ્રેમની અંદર, જે તમને ગલત રસ્તા ઉપર લઈ જાય છે. આવા ટાઈમે તમારે શું કરવાનું છે? હું માનું છું કે તમને આ વિચાર ક્યારે નહીં ગમે, કારણ કે જ્યારે પ્રેમમાં હોઈએ ને પ્રેમ છોડીને જાય છે ને ત્યારે કોઈની જ સલાહ આપણને પસંદ નથી આવતી. પણ આવા ટાઈમે તમારે સૌથી વધારે શાંત રહેવાની જરૂર છે, ઓછું વિચારવાની જરૂર છે, લોકો વચ્ચે રહેવાની જરૂર છે, દોસ્તો સાથે રહેવાની જરૂર છે, અને ત્યારે જ તમે એને ભૂલી શકશો. અને અહીં ભૂલવાની વાત એટલે હું તમને એ ભૂલવાનું નથી કહેતો કે તમે એ વ્યક્તિને ભૂલી જશો, પણ હા, તમારી અંદર આવતા ખરાબ વિચારોને તમે ભૂલી શકશો. અને મિત્રો, આ બધું થોડા માટે જ હોય છે. પ્રેમની અંદર જ્યારે અચાનક જ્યારે કોઈ વ્યક્તિ ઘા આપીને જાય ને ત્યારે આ દિલને ઘા તો વાગે જ છે અને એ ડિસ્ટર્બ તો થાય જ છે. પણ આવા ટાઈમે જો શાંત રહેશો ને તો થોડો સમય પછી કંઈક સારું થશે. અને મારું માનવું એવું છે કે ઘા ગમે એટલો ઊંડો કેમ ના હોય, જો એને સમય આપવામાં આવે ને તો એ જરૂર ઊંઝાય છે. અને આવા ટાઈમે જો તમે શાંત રહ્યા ને તો એનો સૌથી મોટો ફાયદો એ થશે કે જે પ્રેમ તમારી કમજોરી છે ને એ ભવિષ્યમાં તમારી તાકાત બનીને ઉભરી આવશે. કારણ કે પ્રેમ એવું નથી કે સાથે હોય તો જ સક્સેસ કહેવાય. ક્યારેક તમે છોડી ગયેલો તમારો સાચો પ્રેમ છે ને એ તમારી અંદર જો રહી જાય ને તો તમને 100% એનો ફાયદો કરાવે છે. અને આ હું જાણું છું કે આ મારી બધી જ વાત તમને ત્યારે નહીં ગમતી હોય, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ તમને છોડીને જાય છે ને ત્યારે તમને કોઈની જ સલાહ નથી ગમતી. પણ સાચું કહું ને તો આ જ સત્ય હકીકત છે. અને હું એ પણ માનું છું કે સાચો પ્રેમ એટલો આસાનીથી ભૂલાતો નથી. આ થોડું કોઈ લફડું છે કે 2, 4, 5 દિવસમાં ભૂલી જવાય. હું માનું છું કે તમે સાચો પ્રેમ કરો છો, પણ આવા ટાઈમે ફક્ત ને ફક્ત શાંત રહેવાની જરૂર છે.